અધિકારીઓની અને પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે। નબળી ગુણવત્તાના કામો થઈ રહ્યા છે, હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા છે। જનતાને જે સુવિધાઓ મળવી જોઈએ ત્યાં નબળી ગુણવત્તાના બાંધકામો થઈ રહ્યા છે। જૂના સાવરમાં બની રહેલું આરોગ્ય હેલ્થ સેન્ટર એકદમ હલકી ગુણવત્તાનું બની રહ્યું છે, કોઈ તપાસ નહીં, કારણ તંત્ર સાથે મિલીભગત છે, બધાની ભાગ બટાઈ ચાલે છે, એટલે કોન્ટ્રાક્ટરો પેધી ગયા છે અને મન ફાવે એવા હલકી ગુણવત્તાના કામો કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં તંત્ર સાથે મિલીભગત કરીને પ્રજાના પૈસાને લૂંટે છે કોન્ટ્રાક્ટરો, પદાધિકારીઓ પણ તેમાં સામેલ છે, કોઈને પડી નથી। જનતાને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી, નબળી ગુણવત્તાના બાંધકામો મળી રહ્યા છે। સાવરકુંડલા તાલુકાના જૂના સાવરમાં જે આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે એમાં સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, નબળી ગુણવત્તાનું બાંધકામ થઈ રહ્યું છે, નબળા બેલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પણ કોઈને પડી નથી, તંત્રને પણ પડી નથી અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓને પણ પડી નથી, ગામના સરપંચને પણ પડી નથી। જે ગામમાં એ આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે અને આટલી હલકી ગુણવત્તાનું બની રહ્યું છે, લોકોની સામે બની રહ્યું છે, છતાં પણ કોઈને પરવા નથી। જે લોટ પાણીને લાકડાનું કામ થઈ રહ્યું છે તે બધાની મિલીભગતથી થઈ રહ્યું છે। આ વિસ્તારના ધારાસભ્યને પણ જાણે કોઈ રસ નથી। જ્યારે આ આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર થઈ જશે ત્યારે રિબિન કાપવા જરૂર પહોંચી જશે, પણ આમાં કામ કેવું થયું છે, જનતાને લાંબા સમય સુધી સુખ સુવિધા સંપન્ન મળી રહે એવું મજબૂતાઈ ભર્યું કામ થયું છે કે હલકી ગુણવત્તાનું કામ થયું છે, કોઈને પરવા નથી। જે પુલો પણ હમણાં ઓવરબ્રિજો પણ તૂટી રહ્યા છે, જે રસ્તાઓ પણ તૂટી રહ્યા છે, એમાં પણ આવું જ ચાલી રહ્યું છે। તંત્રની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે અને દરેક કામમાં લોટ પાણીને લાકડા કરી રહ્યા છે। ત્યારે સાવરકુંડલા તાલુકાના જૂના સાવરમાં જે આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે એકદમ હલકી ગુણવત્તાનું કામ ત્યાં થઈ રહ્યું છે, નબળી ગુણવત્તાના હલકી ગુણવત્તાના બેલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, લોકોની સામે ખરાબ કામ થઈ રહ્યું છે, સરપંચની સામે ખરાબ કામ થઈ રહ્યું છે, તંત્રને પણ જાણ કરવામાં આવી, કોઈ સાંભળનાર નથી, કોઈ જવાબ આપતું નથી અને કોન્ટ્રાક્ટરો પેધી ગયા છે, બેફામ જનતાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે।